નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર ધોરણ 12 સમાજશાસ્ત્ર પ્રકરણ 5 ની શરૂઆત કરીશું, જેનું નામ છે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. સૌથી પહેલા આપણે પ્રકરણની રૂપરેખા જોઈશું અને આ લેક્ચરમાં આજે આપણે પ્રસ્તાવના સમજીશું. તો શરૂ કરીએ. સૌથી પહેલા ગુણબારની વાત કરીએ તો કુલ ગુણ 10 છે આના, એટલે 10 માર્ક્સમાં આ ચેપ્ટર પૂછાશે. વિભાગ એ ની અંદર એક MCQ હશે 1 માર્કનો. વિભાગ બી ની અંદર એક ગુણના 2 પ્રશ્નો હશે, એટલે ટોટલ 2 ગુણ કહેવાય. વિભાગ સી ની વાત કરીએ તો એમાં 2 પ્રશ્નો હશે 2 ગુણના, એટલે ટોટલ 4 ગુણ કહેવાય સેક્શન સી માં. અને વિભાગ ડી ની વાત કરીએ તો એક પ્રશ્ન આ ચેપ્ટરનો હશે જે 3 ગુણનો હશે, એટલે મળીને ટોટલ 10 માર્ક્સનું ચેપ્ટર થાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને સેક્શન બી અને સેક્શન સી માટે. બરાબર, સેક્શન ડી માં એક જ પ્રશ્ન છે અને સેક્શન એ માં પણ એક જ પ્રશ્ન છે. પણ આમ તો આખું ચેપ્ટર જ ઇમ્પોર્ટન્ટ છે, પણ તમારે આમાંથી 5 માર્ક્સનો એક પણ પ્રશ્ન કરવાનો નથી. જે બી કરવું છે તમારે 3 ગુણના 2 ગુણના અને 1 ગુણના પ્રશ્નો જ કરવાના છે. 5 માર્ક્સનો કોઈ પણ પ્રશ્ન આમાંથી કરવો નથી. તો સૌથી પહેલા ચેપ્ટરની અંદર આપણે પ્રસ્તાવના જોઈશું, ત્યારબાદ સામાજિક પરિવર્તનની વાત કરીશું, જેનો અર્થ અને વ્યાખ્યા અને લક્ષણો, આ 3 પોઈન્ટ્સ સમજવાના છે. ત્યારબાદ સાંસ્કૃતિક પરિવર્તન જોઈશું, અર્થ, વ્યાખ્યા અને લક્ષણો. સંસ્કૃતિકરણ મેઇન આ ચેપ્ટરની અંદર તમારે જે બી ટોપિક્સ હું તમને કહું એ જે કહું છું એ ટીક કરીને રાખજો. એક તો સંસ્કૃતિકરણ, એનો અર્થ, વ્યાખ્યા, સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસા, સંસ્કૃતિકરણની પ્રક્રિયા અને પ્રભાવી જ્ઞાતિ અને એની સમીક્ષા. સમીક્ષા એટલે એને કેવી રીતે કન્ક્લુડ કરો છો તમે. ત્યારબાદ પશ્ચિમીકરણ, એનો અર્થ અને વ્યાખ્યા અને પશ્ચિમીકરણના પાસા જોવાના છે. ત્યારબાદ વૈશ્વિકીકરણ, અર્થ અને વ્યાખ્યા, વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓ. છેલ્લે છે ઉદારીકરણ, એનો અર્થ, વ્યાખ્યા, લાભ અને ગેરલાભ. બરાબર, તો મોસ્ટલી તમે જુઓ તો સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ, આ 4 ટોપિક્સને તમારે વધારે ફોકસ કરવાનું છે. 3 ગુણમાં કે 2 ગુણમાં આવા પ્રશ્નો તમને ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળશે. બરાબર, બાકી જે સામાજિક પરિવર્તનની વ્યાખ્યા છે તમને 1 ગુણમાં પૂછાઈ શકે, એના લક્ષણો તમને 2 ગુણમાં પૂછી શકે. બરાબર, સાંસ્કૃતિક પરિવર્તનની વાત કરીએ તો એનો પણ અર્થ કે કોઈ એક વ્યાખ્યા તમને પૂછે 1 ગુણમાં, અને એના લક્ષણો તમને 2 ગુણમાં પૂછી શકે, એની વ્યાખ્યા પણ 2 ગુણમાં પૂછી શકે. બરાબર, કારણ કે સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા વધારે વિસ્તારમાં આપી છે, એટલે તમારે એને વધારે સમજવી પડશે, એ આવી શકે છે. ખાસ કહી દઉં તમને કે સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ, આ 4 પોઈન્ટ્સને વધારે ફોકસ કરજો. એનો મતલબ એવો નથી કે તમે આગળના બેઝિક પોઈન્ટ્સ સમજો જ નહીં, સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન. તમે તો એમ વિચારશો સરે કહી દીધું કે આ 4 પોઈન્ટ્સ એટલે તમે એ 4 પોઈન્ટ્સ જ અટેન્ડ કરો, તો એવું નથી. આ બેઝિક વસ્તુ છે. સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન સમજવું બેઝિક છે, એટલે એ પણ તમારે સમજવાનું છે. આજે આપણે લેક્ચરમાં ફક્ત પ્રસ્તાવના જોવાના છીએ અને નેક્સ્ટ લેક્ચરથી આપણે ચેપ્ટરનો જે મેઇન પોઈન્ટ્સ છે આપણે શરૂ કરી દઈશું. બરાબર, હવે તમે આ શબ્દો સાંભળ્યા જ હશે, સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ. પશ્ચિમીકરણ કદાચ તમે ના સાંભળ્યું હોય, સંસ્કૃતિકરણ તમે કદાચ ના સાંભળ્યું, પણ વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ તો તમે 10મા ધોરણમાં 100% સાંભળ્યું હશે. વૈશ્વિકીકરણ એટલે વિશ્વ એક થાય. બરાબર, વિશ્વનું એક થવું એટલે જેમ કે ઇકોનોમિક્સની વાત કરીએ તો બધા દેશો એકબીજાથી આવક, આયાત અને નિકાસ કરે છે, અને ઉદારીકરણ એટલે છૂટછાટ મળવી. બરાબર, અમુક કાયદા જે હતા, ઉદ્યોગોની વાત કરીએ, ઇકોનોમિક્સની વાત કરીએ તો તમે જોયું હતું કે 1991ના જે સુધારામાં ઉદારીકરણ પણ કરવામાં આવ્યું. તમે ઇકોનોમિક સેક્શનમાં જે ભણ્યું એ ફક્ત અર્થશાસ્ત્રને લગતું હતું. એક જ નજર હતી કે જે ભારતનું અર્થતંત્ર છે એના ઉપર એની શું ઇફેક્ટ થઈ, વૈશ્વિકીકરણની કે ઉદારીકરણની. પણ અહીં તમે એને સામાજિક રીતે ભણવાના છો. હવે તમે આર્થિક રીતે એને ભણશો નહીં, હવે તમે એને સામાજિક રીતે ભણવું છે. એટલે અહીંયા તમારું ફોકસ અર્થતંત્ર પર નહીં પણ સમાજતંત્ર એટલે સામાજિક ક્ષેત્રે હોવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો, તમે આ સમાજશાસ્ત્રમાં પોઈન્ટ્સ ભણી રહ્યા છો. હા, મીનિંગ એમના એ જ રહેવાના છે, પણ અહીં તમારો જે દ્રષ્ટિકોણ છે સામાજિક હોવો જોઈએ, આર્થિક હોવો જોઈએ નહીં. હવે આપણે પ્રસ્તાવનાને જોઈએ. પરિવર્તન એક પ્રક્રિયા છે. પરિવર્તન એટલે ફેરફાર. હવે અહીંયા તમે શબ્દ સાંભળ્યો કે પરિવર્તન, સામાજિક પરિવર્તન, સાંસ્કૃતિક પરિવર્તન. પરિવર્તન એટલે શું? તો પરિવર્તન એટલે ફેરફાર. જે હોય તેનાથી કંઈક જુદું થવું એટલે પરિવર્તન. બરાબર, જે તમે લેક્ચર જોઈ રહ્યા છો, પહેલા શું હતું? પહેલા તમે ક્લાસની અંદર સર ચોક અને
ડસ્ટર લઈને આવતા અને બોર્ડ ઉપર તમને આખું ચેપ્ટર સમજાવી દેતા અથવા ચોપડીમાંથી વાંચીને સમજાવતા અને તમે ક્લાસમાં બેન્ચીસ ઉપર બેસીને આરામથી ચેપ્ટર સમજી લેતા. પણ હવે શું થઈ રહ્યું છે, હવે તમે ઘરના કોઈ કાં તો તમે બેડ ઉપર બેઠા છો, કાં તો તમે જમીન ઉપર બેઠા છો, હાથમાં મોબાઈલ છે, સાથે નોટબુક અને પેન છે અને આરામથી જોઈ રહ્યા છો જે પણ પોઝિશનમાં તમે છો એમાં. કોઈ યુનિફોર્મ નથી કે પછી કોઈ ડિસિપ્લિન નથી, બસ આરામથી તમે જોઈ રહ્યા છો. તો આ વસ્તુ શું છે? ફેરફાર છે. પહેલા શું હતું ને હવે શું છે? કેટલો બધો ફેરફાર થઈ ગયો. આ ફેરફારને શું કહેવાય? પરિવર્તન કહેવાય. જ્યારે નોંધપાત્ર ફેરફાર દેખાય ત્યારે પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. બરાબર, નોંધપાત્ર, એવું નહીં કે થોડોક ફેરફાર, નોંધપાત્ર ફેરફાર. જેમ કે સર ચોક અને ડસ્ટર થી ભણાવતા હતા, હવે એની જગ્યાએ એમણે ચોપડીમાંથી ભણાવવાનું શરૂ કર્યું. બરાબર, તો એ નોર્મલ ફેરફાર છે, એમાં કઈ મોટો ફેરફાર કહેવાય નહીં, એ મોટું પરિવર્તન ના કહેવાય. પરિવર્તન ક્યારે હોવાનું જણાય છે? જ્યારે નોંધપાત્ર ફેરફાર થાય, નજરે ચડે એવું. પરિવર્તન એ કુદરતનો નિયમ છે. બરાબર, એવું કહેવાયું છે, શાસ્ત્રોમાં પણ કહેવાય છે કે પરિવર્તન એ કુદરતનો નિયમ છે. બદલાવ થાય જ. તમે વૃક્ષને જુઓ, એક બીજ તમે નાખો છો, થોડાક વર્ષો પછી શું થઈ જાય છે? એક મોટું ઝાડ. બરાબર, થોડાક એટલે આમ તો ઘણા વર્ષો પછી, પણ એક ધીમે ધીમે તમે જુઓ નાનો છોડ થાય ને છોડમાંથી તમે જોયું હશે કે કેવી રીતે ઝાડ ઉગી જાય છે. તો આ શું છે? આ એક પરિવર્તન છે, કુદરતી નિયમ છે. કુદરતનો આખો નિયમ છે પરિવર્તન. કુદરતની જેમ સમાજમાં પણ સતત પરિવર્તન જોવા મળે છે. ધ્યાન રાખજો, જેવી રીતે કુદરતમાં ફેરફાર જોવા મળે એમ સમાજમાં પણ સતત ફેરફાર જોવા મળે છે, પરિવર્તન જોવા મળે છે. તો સમાજમાં કેવી રીતે પરિવર્તન આવે? ચલો તમે વિચારો. 2 મિનિટ વિડીયોને પોઝ કરો અને થોડુંક તમારા મગજને જોર આપો, થોડી મગજથી કસરત કરાવો કે ભાઈ સમાજમાં કેવી રીતે પરિવર્તન આવે છે. તો સમાજમાં કેવી રીતે પરિવર્તન આવે હવે હું તમને કહું. અત્યારે તમે છો, થોડાક વર્ષો પછી તમે લગ્ન કરશો, તો તમારા સમાજમાં એક મેમ્બર વધ્યું. તમારું કુટુંબ એ તમારું સમાજ કહેવાય. બરાબર, સમાજ તો તમે કુટુંબને કહી શકો, તમારા મિત્રોના ટોળાને સમાજ કહી શકો, તમારું જે ખરેખર જે તમારી જ્ઞાતિ છે એને તમે સમાજ કહી શકો. તો તમારા કુટુંબની વાત કરું છું, તો તમારી કુટુંબમાં સપોઝ અત્યારે 4 સભ્યો છે. બરાબર, તમારા માતા પિતા, તમારી એક બેન અને તમે ભાઈ. બરાબર, તમે 4 જણ છો. ઇન ફ્યુચર તમે મેરેજ કરો છો તો શું થઈ જશે? 5મું જણ આવશે. અને સપોઝ તમારી સિસ્ટર છે, એ મેરેજ કરીને જશે તો એક મેમ્બર ઓછું થશે. તો આ સમાજમાં એક પરિવર્તન આવ્યું કહેવાય, કુટુંબ સમાજમાં પરિવર્તન આવ્યું. એવા તો કેટલાય સમાજો છે ને બધામાં પરિવર્તન જોવા મળે છે ને સતત છે. બરાબર, આજ નહીં તો કાલ પરિવર્તન જોવા મળે છે, જન્મથી, મૃત્યુથી, બરાબર, કે પછી સંબંધોથી, કોઈ બી રીતે સમાજમાં પરિવર્તન જોવા મળે છે. સાતત્ય અને પરિવર્તન એ દરેક સમાજનું લક્ષણ છે. બરાબર, આ 11માં તમે આ લાઈન ભણી હતી સમાજના લક્ષણોની અંદર. સમાજના લક્ષણો એટલે શું અને સમાજના લક્ષણો કયા કયા છે? તો એમાંનું આ એક લક્ષણ હતું, સાતત્ય અને પરિવર્તન એ સમાજનું લક્ષણ છે. બરાબર, સમાજમાં એક તો સતતતા જળવાઈ રહેલી હોય છે. કુટુંબ છે, બરાબર, તમારું કુટુંબ નાશ નહીં પામે, આગળ વધતું જ જવાનું છે. જેને આપણે કહીએ છીએ કે વંશ વધે છે, તો એમ એમ કુટુંબ આગળ અસ્તિત્વ ટકાવવાનું છે, એટલે એને સાતત્ય કહેવાય. અને પરિવર્તન એમાં આવતું રહેવાનું છે. સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે. યાદ રાખજો, સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન એ કેવી ઘટના છે? પરીક્ષામાં MCQ માં પૂછાઈ જાય કે સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન એ કેવી ઘટના છે? તો એ અવિરત ચાલતી ઘટના છે. યાદ રાખજો, કેવી ઘટના છે? અવિરત ચાલતી ઘટના, એટલે કન્ટિન્યુઅસ ચાલતી ઘટના છે. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોવામાં સમાજશાસ્ત્રને રસ છે. બરાબર, કે પરિવર્તનમાં જ્યારે સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ થાય છે, બરાબર, એટલે સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓમાં જે બી ફેરફાર થાય છે એમાં સમાજશાસ્ત્રને ખૂબ રસ છે. કેમ? કારણ કે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિણામો નિપજાવે છે. બરાબર, બહુ સારા એવા પરિણામો જોવા મળે છે. ઘણીવાર સારા પરિણામો બી હોય, ખરાબ પણ હોય, પણ મહત્વપૂર્ણ પરિણામો નિપજાવે છે. એટલું જ નહીં, તે સમાજ જીવનની મહત્વની બાબત હોવાથી તેની સમજૂતી મેળવવી જોઈએ. બરાબર, એક તો સમાજ જીવનની સમાજશાસ્ત્રનું કામ શું છે? કે સમાજ જીવનને જોવું, સમાજ જીવન કેવી રીતે આગળ વધે છે, તો એમાં શું ફેરફાર થાય છે એ ચેક કરવું. બરાબર, તો સમાજશાસ્ત્રને તો રસ હોય જ, અને એ મહત્વની બાબત હોવાથી એની સમજૂતી મેળવવી જોઈએ. પહેલા લોકો જમીન પર પલાઠી વાળી હાથ વડે જમતા, તેના બદલે હવે ડાઇનિંગ ટેબલ ઉપર ચમચી અને છરી કાંટા વડે જમે છે. અહીંયા છરી કાંટા એટલે એવું કહી શકાય કે અલગ અલગ પ્રકારના તમે સ્પૂન્સ જોયા હશે એની વાત થઈ રહી છે. કે પહેલા લોકો પલાઠી વાળીને આરામથી જમતા, બરાબર, હાથ વડે જમતા, પણ હવે તમે જુઓ ચમચી છે અને ડાઇનિંગ ટેબલ આવી ગઈ. બરાબર, છરી કાંટા વડે લોકો જમે છે. એવી જ રીતે વસંત પંચમીને બદલે વેલેન્ટાઇન ડે ઉજવણીનું પ્રચલન વધ્યું છે. પહેલા લોકો વસંત પંચમીને બહુ પ્રચલિત માનતા, પણ હવે વેલેન્ટાઇન ડે. બરાબર, તમે જોયું જ હશે કે કેટલું દૂષણ પણ થાય છે એના લીધે. જો કે એ બધી ચર્ચા નથી કરવી. તો
આ જે ફેરફારો તમે જુઓ છો તો આ ઉદાહરણો પરિવર્તનની કઈ સાંસ્કૃતિક પ્રક્રિયાનું પરિણામ છે તે તમારે જાણવું છે. બરાબર, તમે જોયું કે આગળ સાંસ્કૃતિક પ્રક્રિયાના આપણે અમુક નામ જોયા, ઉદારીકરણ જોયું, પશ્ચિમીકરણ જોયું, સંસ્કૃતિકરણ જોયું, વૈશ્વિકીકરણ જોયું. તો એવી કઈ પ્રક્રિયાનો આ ભાગ છે? બરાબર, શું થવાને લીધે આ ફેરફાર થયો? એવું તો શું થયું આપણા સમાજમાં, એવું તો શું થયું આપણા દેશમાં કે આટલા મોટા ફેરફારો જોવા મળ્યા કે આપણે જમીન પરથી ડાયરેક્ટ ડાઇનિંગ ટેબલ ઉપર આવી ગયા, વસંત પંચમી પરથી આપણે વેલેન્ટાઇન ડે ઉપર આવી ગયા. બરાબર, તો આ બધું કેવી રીતે થયું એ અમારે જાણવું છે. અથવા સમાજશાસ્ત્રમાં ઉપરયુક્ત પરિવર્તન દર્શાવવા માટે કયા ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે તે તમારે જાણવું છે ને. બરાબર, કે સમાજશાસ્ત્રમાં આ બધા ખ્યાલો સમજાવવા હોય, બરાબર, આ પરિવર્તનને સમજાવવું હોય તો કયા ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે તે જાણવું જરૂરી છે. બરાબર, તમારે જાણવામાં રસ હોય તો આખું ચેપ્ટર જુઓ, અથવા અહીંયાથી જ વિડીયોને એક્ઝિટ કરીને આરામથી સૂઈ જાઓ, તો પછી તમારામાં પણ કોઈ પરિવર્તન થશે નહીં. ફક્ત એટલો પરિવર્તન કે તમને જ્ઞાન નહીં મળે, એની જગ્યાએ તમારે કામકાજ કરવું પડશે. ટોપિક ઉપર આવીએ. મિત્રો, તમે પશ્ચિમીકરણ, સંસ્કૃતિકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ શબ્દોથી પરિચિત જ હશો, પરંતુ આ શબ્દો સમાજશાસ્ત્રમાં કેવી રીતે ઉપયોગી છે કે આ શબ્દો તો તમે કદાચ સાંભળ્યા હશે. બરાબર, જો તમે ધ્યાનથી કોઈ ધોરણમાં એટલે 10મા ધોરણમાં 11મા ધોરણમાં બહુ સારી રીતે જો તમે બધું સ્ટડી કર્યું હોય તો તમે આ શબ્દો ઓબ્વિયસલી સાંભળ્યા હશે. ઇકોનોમિક્સમાં બી તમને આ શબ્દો આવ્યા હશે. પણ જો નથી સાંભળ્યા, આજ સુધી નથી ભણ્યા, તો કોઈ વાંધો નહીં, હું તમને બેઝિકથી સમજાવીશ, ચિંતાની વાત નથી. આ શબ્દો સમાજશાસ્ત્રમાં કેવી રીતે ઉપયોગી છે અને સાથે સાથે આપણે એ પણ સમજીશું આ શબ્દો પરિવર્તનના સ્ત્રોત તરીકે તેમજ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાના ખ્યાલ તરીકે કેવી સમજૂતી આપે છે તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે. બરાબર, કે પરિવર્તનના સ્ત્રોત તરીકે કેવી રીતે પરિવર્તન લાવે છે, પરિવર્તનના સ્ત્રોત તરીકે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાના ખ્યાલ તરીકે કેવી રીતે આ શબ્દો આપણને સમજૂતી આપે છે એની સ્પષ્ટતા કરવી જરૂરી છે. કારણ કે આવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ જીવનમાં સામાજિક સંબંધો ઉપર તેમજ લાગણીઓની અભિવ્યક્તિમાં અગત્યની અસરો નિપજાવતી હોવાથી તેનો અભ્યાસ જરૂરી છે. કે આ જે તમે શબ્દો જોઈ રહ્યા છો, આ પરિવર્તનો કહેવાય, આ પ્રક્રિયાઓ કહેવાય. આ પ્રક્રિયાઓ સમાજ જીવનમાં સામાજિક સંબંધો ઉપર અને લાગણીઓની અભિવ્યક્તિ આ ત્રણેય ઉપર અગત્યની અસરો નિપજાવે છે, અને એટલા માટે જ એનો અભ્યાસ જરૂરી છે કે કઈ અસરો નિપજાવે છે, શું ફેરફાર કરે છે, બરાબર, અને કેવી પ્રક્રિયા છે. તેના ભાગરૂપે અહીંયા આપણે સૌપ્રથમ સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ તેમજ પરિવર્તનના સ્ત્રોત એવી સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ અને ઉદારીકરણ જેવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓની જાણકારી મેળવીશું. બરાબર, તો આ બધા શબ્દોની આપણે અને પ્રક્રિયાઓની જાણકારી આપણે મેળવીશું. હવેથી આ શબ્દો નહીં, હવેથી આ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કહેજો. બરાબર, હવેથી આપણે તમારે શબ્દો નહીં પણ શું કહેવાનું કે સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ છે. કઈ સંસ્કૃતિકરણ છે, પશ્ચિમીકરણ, ઉદારીકરણ, વૈશ્વિકીકરણ, આ બધી શું છે? સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ છે. બરાબર, તો આજે પ્રસ્તાવનામાં આટલું જ. નેક્સ્ટ ટોપિક છે આપણો સામાજિક પરિવર્તનનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો. બરાબર, ટૂંકો જ ટોપિક છે, ફટાફટ પતી જશે, એટલે આપણે એને નેક્સ્ટ લેક્ચરમાં જોઈ લઈશું. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા માટે અને ચેનલ સાથે જોડાઈ રહેવા માટે. તમને કોઈ પણ ડાઉટ હોય તો આપેલ કોન્ટેક્ટ ડિટેલ્સ ઉપર જણાવી શકો છો તમે. હવે તમારા માટે એક ન્યૂ ફેસિલિટી પણ છે કે તમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ તમારા ડાઉટ્સ સોલ્વ કરાવી શકો છો મેસેજ દ્વારા. તમારે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સજેશન હોય વિડીયોઝને લગતું, તો એ પણ તમે જણાવી શકો છો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોવા માટે અને ચેનલ સાથે જોડાઈ રહેવા માટે. જય હિન્દ, વંદે માતરમ.